વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી વિસ્તારમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, જ્યાં ભૂમાફિયાઓ દ્વારા ટ્રક ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સુરતના જીતુ પડધીર અને નાગજી ચોસલા લીઝનો સમય પૂર્ણ થતાં રાત્રે ઓરસંગ નદી વિસ્તારમાં રોકાયા હતા। ત્યારે કરનાળી પીપળિયા વિસ્તારના ભૂપિન તડવી, પૃથ્વી તડવી અને પ્રતીક તડવી ધસી આવી અહીં રેતી ભરવા નહીં આવવું કહી હુમલો કર્યો હતો। આ બનાવના પગલે ચાંદોદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે આ વિસ્તારમાં ભૂમાફિયાઓ વચ્ચે અવારનવાર ઝઘડાના બનાવો સામે આવતા રહે છે। ત્રણ ચાર લોકો આવ્યા, જગ્યા આઈટમ આવ્યા બધું, અને થોડીક કીધેલી વ્યવસ્થામાં હતા એટલે બોલાચાલી કરવા માંડ્યા। તો વ્યા જઈએ સાહેબ કીધું નહીં કે ગાડી ન જાય અહીંથી એમ કરીને ચાવી અમારી પાસે જોંટવા માંડ્યા ને એવું કરીને પછી ફોન કરીને માણસો બોલાવવા માંડ્યા। પહેલાં તો એક જ આવ્યો, પછી પાછળથી 4-5 માણસો આવી ગયા। પછી અમને નીચે ઉતારીને અમને મારવાનું ચાલુ કર્યું એટલે એ લોકો અમને તો કોઈ ભાન જ નહોતી રહેવા દીધી। દવાખાને કોણ લાવી એ અમને ખબર નથી।